વહાલા મિત્રો, કસોટીના સમયમાં તમારી પ્રમાણિકતા અને સત્યતા જાળવી રાખવા તમે શું કરશો? ભૌતિક સંપત્તિ કરતાં જ્ઞાનની શોધને પ્રાથમિકતા આપો. યાદ રાખો કે ઈશ્વર ન્યાય કરે છે. વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા હૃદયને જાણે છે. તેથી ઈશ્વરના ભયમાં જીવન જીવો. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, કેમ છો? આજના સ્તવન કાર્યક્રમની શ્રેણીમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણું આ જીવન ટૂંકું છે, તેથી તેને કાળજીપૂર્વક જીવવાની જરૂર છે. વહાલા મિત્રો, દાઉદ રાજા ગીતશાસ્ત્ર 39:5 આ સત્ય પ્રગટ કરતા કહે છે, તે મારા દિવસ મુઠ્ઠીભર કર્યા છે. મારું આયુષ્ય તારી આગળ શૂન્ય જેવું છે. ખરેખર ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે. વહાલા મિત્રો, જેમણે આપણું આયુષ્ય નક્કી કર્યું છે અને જેમણે આપણને જીવન આપ્યું છે, તે ઈશ્વરે બધું જ નક્કી કર્યું છે. તેથી આપણે તેમની પાસેથી જ્ઞાન કે શાણપણની વાતો શીખીએ તે શ્રેષ્ઠ છે. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનો સમજણ સાથે અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે જીવનનું મહત્વ જાણી શકીએ. આ દિવસોમાં આપણે અય્યુબના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. તે આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. આજે આપણે અય્યુબનું પુસ્તક તેનો 27મો અને 28મો એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરીશું. તેમાં આપણે અય્યુબને પોતાની નિર્દોષતાનો બચાવ કરતા, પોતાની પ્રમાણિકતાને મજબૂત કરતા અને પોતા પર અપાર દુઃખ હોવા છતાં ઈશ્વરના ન્યાયનો દાવો કરતા નિહાળીએ છીએ. તે આપણને માનવ જ્ઞાન અને દૈવી જ્ઞાન વચ્ચેના તફાવતની એક કરુણ યાદ અપાવે છે. વહાલા મિત્રો, ભલે માનવજાત પૃથ્વી પરની ખીણોમાંથી ખજાનો કાઢવા અને તેનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય, પણ તે જ્ઞાન ઈશ્વર દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી આપણી સમજની બહાર રહે છે. વહાલા મિત્રો, આ માટે નમ્રતા, ઈશ્વર પ્રત્યે આદર, ઈશ્વરનો ભય અને ન્યાયી જીવન જીવવાની જરૂર છે, જે જ્ઞાનની ચાવીઓ છે. તો ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. હવે મિત્ર, આપણે જોઈએ તો અય્યુબના પુસ્તકના 26મા અધ્યાયથી 31મા અધ્યાયમાં અય્યુબ પોતાના મિત્રો સમક્ષ પોતાના કેસની એક લાંબી રજૂઆત કરે છે. હવે એના 3 મિત્રો એની વાત સાંભળે છે. ગત સ્તવન કાર્યક્રમમાં જોયા પ્રમાણે અય્યુબને ઈશ્વરે કરાવેલા પ્રકટીકરણ પ્રમાણે અય્યુબ અમુક સનાતન સત્યો પ્રગટ કરે છે. દાખલા તરીકે ઉત્તરમાં આકાશ ખાલી છે, પછી પૃથ્વી લટકતો ગોળો છે, એક ગ્રહ છે. હવે મિત્ર, અય્યુબ એના 27મા અધ્યાયમાં શું જણાવે છે એ આપણે જોઈએ. 27મા અધ્યાયમાં અય્યુબ દુષ્ટોની સજા, દંડ, આજ્ઞા વિશે પ્રકાશ આપે છે.
અયુબના પુસ્તકના 27મા અધ્યાયમાં આપણે આ પુસ્તકનું હાર્દ જોઈ શકીશું. જો કે અયુબ પારાવાર યાતના સહન કરી રહ્યો છે, એમ છતાં પણ એની માટે એ એક બહુ મોટો પાઠ રહેલો છે. ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિએ શા માટે યાતનાઓ અને દુઃખો સહન કરવા પડે છે? આ એક મોટો અને કંઈ મુખ્ય પ્રશ્ન નથી. અયુબના પુસ્તકમાં પણ વેદના આપણને જોવા મળે છે, યાતના જોવા મળે છે, કષ્ટ સહન કરવું પડે છે, એ બધું જોવા મળે છે આપણને. પણ આ બધું કંઈ મુખ્ય બનાવ કે મુખ્ય ઘટના નથી, કારણ કે ઈશ્વરના સંતાને પશ્ચાતાપ કરવો પોતાના પાપો માટે, પોતાની ઉણપો માટે, પોતાની નિષ્ફળતાઓ માટે, પોતાના ગુનાઓ માટે, પોતાના અપરાધો માટે પ્રાયશ્ચિત કરવું, એ મોટો પદાર્થ પાઠ આપણને અયુબના પુસ્તકમાં જોવા મળે છે. તમે જુઓ મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં પિતરે લખેલો પહેલો પત્ર છે. એના પહેલા અધ્યાયની 6 થી 9 કલમોમાં લખવામાં આવ્યું છે કે વાલાઓ, તમને પડતી ઘણા પ્રકારની મુશ્કેલીઓથી તમે દુઃખી છો, તેમ છતાં તમે તે માટે આનંદ કરો. આ દુઃખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહીં એની પારખને માટે છે. નાશવંત સોનાની પણ પરીક્ષા અગ્નિથી થાય છે, પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધારે મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે. તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વગર. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી આનંદિત થાવ છો, કારણ કે તેથી તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે કે તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો. પવિત્ર ન્યાયી ઈશ્વર પાસે મિત્ર જ્યારે પણ એક પાપી મનુષ્ય આવે છે ત્યારે તે પશ્ચાતાપ કરે છે પોતાના પાપો માટે, પોતાના ગુનાઓ માટે, પોતાના અપરાધો માટે, પોતાની નિષ્ફળતા માટે, પોતાની ઉણપો માટે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં આપણે પ્રેષિતોના કાર્યનું પુસ્તક જોઈએ, એના 3 અધ્યાયની 19મી કલમમાં પિતર કહે છે, તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલે ઈશ્વરે તમારા માટે ઉદ્ધારનો જે પ્રબંધ કર્યો છે એ પ્રબંધનો સ્વીકાર કરવો, એના ઉપર વિશ્વાસ કરવો અને પોતાના પાપોની ક્ષમા માગતા માગતા તમારે તમારા પાપોથી પાછા ફરવાનું છે, ઈશ્વર તરફ પછી આગળ વધવાનું છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પોતાના પાપોનો પશ્ચાતાપ કરે છે મિત્ર. ઉદ્ધાર પામવા માટે, મુક્તિ પામવા માટે, પાપોની ક્ષમા અને અનંતકાળના નાશમાંથી બચી જવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો અત્યંત આવશ્યક છે. બાઇબલમાં આપણે જોઈએ મિત્ર, નવા કરારના વિભાગમાં તો રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 1 થી 3 કલમોમાં લખવામાં આવ્યું છે કે હવે ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને લીધે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે મેળ મિલાપ પામીએ છીએ. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની કૃપાની અંદર આપણને તેમના પરના વિશ્વાસથી સ્થિર કર્યા છે. ઈશ્વરના મહિમાના ભાગીદાર થવાની આશાથી આપણે આનંદ કરીએ છીએ. તમે મારી સાથે સાથે હવે અયુબનું પુસ્તક 27મો અધ્યાય પ્રથમ 3 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું કે દેવે મારો હક ડૂબાવ્યો છે, સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે. તેના સોગન ખાઈને હું કહું છું કે કેમ કે મારો જીવ મારા ખોળિયામાં હજી અનામત છે અને ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે. તમે જુઓ, અયુબનું દર્દ, અયુબની આ દયાજનક પરિસ્થિતિ શૈતાને કરી છે. હજુ અયુબને આ બાબત ખ્યાલમાં આવી નથી, આ હકીકત સમજાઈ નથી. તેમ છતાં 3જી કલમમાં એ કબૂલ કરે છે કે ઈશ્વરે તેનો આત્મા બચાવ્યો છે અને તેનો શ્વાસ એના નસકોરામાં છે. 4થી કલમમાં કહે છે, નિશ્ચય મારા હોઠથી હું અસત્ય નહીં બોલું અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહીં કરું. આ કલમમાં અયુબ પોતે સત્ય બોલવા ઉપર અને ઠગાઈ ન કરવાની ખાતરી આપે છે. 5મી અને 6ઠ્ઠી કલમમાં એ કહે છે કે હું તમને ન્યાયી ઠરાવું એવું ઈશ્વર ન થવા દો. મરતા સુધી હું મારા પ્રમાણિકપણાનો ઇનકાર કરીશ નહીં. મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ અને તેને કદી છોડીશ નહીં. મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી. આ અયુબના 3 મિત્રો અયુબને તેનો પ્રત્યુત્તર આપતા અને પોતાનો બચાવ કરતા જણાવે છે કે હું નેકીને મજબૂત રીતે પકડી રાખીશ. આ તો બહુ અદ્ભુત વાત કરે છે અયુબ અહીંયા. હું નેકીને મજબૂત રીતે પકડી રાખીશ, તેને કદી છોડીશ નહીં. ઈશ્વરે શરૂઆતમાં જ મિત્ર, તમને યાદ છે ને, અયુબને પ્રામાણિક મનુષ્ય તરીકે અને ઈશ્વરની બીકમાં જીવનાર મનુષ્ય તરીકે ઘોષિત કર્યો છે.
હવે અયુબ જણાવે છે કે મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંખતું નથી. બીજા શબ્દોમાં જોઈએ તો અયુબ એવું કોઈ કામ કરતો નથી કે જેમાં એ પોતાને દોષિત અનુભવે, દોષિતપણાની ભાવનાથી પીડાય. માણસ પાપ કર્યા પછી દોષિતપણાની ભાવનાથી કેટલો બધો પીડાતો હોય છે. અયુબ એના માટે અને તેના બાળકો માટે દહનાર્પણો ઈશ્વરને ચડાવતો હતો. પાપ કબૂલાત અને પશ્ચાતાપથી એ પાપોની ક્ષમા મેળવી લેતો હતો ઈશ્વર પાસે. અને એટલે અયુબને એનો અંતરાત્મા દોષિત ઠરાવતો નથી. હવે આપણે આગળ 7 થી 11 કલમ જોઈએ. અયુબનું પુસ્તક 27મો અધ્યાય. મારા શત્રુને દુષ્ટની પેઠે અને મારી વિરુદ્ધ ઉઠનારાને અન્યાયીની પેઠે થાવ. કેમ કે અધર્મી નફો મેળવે તો પણ ઈશ્વર તેનો જીવ લઈ લે તો પછી તેને શી આશા રહે? જ્યારે તેના પર સંતાપ આવી પડશે ત્યારે શું દેવ તેની બૂમ સાંભળશે? શું તે સર્વશક્તિમાનથી આનંદ માનશે અને સર્વ પ્રસંગે દેવને વિનંતી કર્યા કરશે? ઈશ્વરની સત્તા વિશે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું નહીં છુપાવીશ. આ કલમોમાં અયુબ ઈશ્વરના ન્યાય શાસન વિશે પ્રકાશ આપે છે. દુષ્ટ માણસ ઈશ્વરના ન્યાયાસન સમક્ષ કોઈ જ બહાના કે કોઈ જ દલીલ કરી શકવાનો નથી. મિત્ર, 12મી અને 13મી કલમમાં અયુબ કહે છે કે જુઓ, તમે સગડાએ જાતે તે જોયું છે તો શા માટે તમે બકવાદ કરો છો? ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો તથા સર્વશક્તિમાન પાસેથી જુલ્મીઓને મળતો વારસો આ છે. અયુબ દુષ્ટ માણસની વૃદ્ધિ વિકાસ વિશે અહીંયા જણાવે છે, પરંતુ એનો નાશ થશે, એનો નાશ થશે અને તેની સમૃદ્ધિનો પણ વિનાશ થશે એ પણ એ જાહેર કરે છે. ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે. મિત્ર, સેનામાં કોઈ ભ્રષ્ટાચાર નથી, પક્ષપાત નથી, ઈશ્વર લાંચ રૂશ્વત લેતા નથી. ઈશ્વર તો ન્યાયી ન્યાયાધીશ છે. ઈશ્વર કદી જ અન્યાય કરતા નથી અને એ કદી ભૂલ પણ કરતા નથી. ખેર, આપણે હવે અયુબના પુસ્તકના 28મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. અહીં આપણે જોઈએ મિત્ર તો 28મા અધ્યાયમાં સર્જન કાવ્ય આપવામાં આવ્યું છે. સર્જનનું કાવ્ય. અયુબ એના મિત્રોને તેની વાત આગળ જણાવી રહ્યો છે. 28મા અધ્યાયમાં ખૂબ સુંદર સર્જનનું કાવ્ય લખવામાં આવ્યું છે. બહુ જ અદ્ભુત વિષયો વિશે આ અધ્યાયમાં આપણને પ્રકાશ આપવામાં આવ્યો છે. પ્રથમ 3 કલમો જુઓ તમે. અયુબનું પુસ્તક 28મો અધ્યાય. અહીં કહ્યું છે, રૂપાને માટે તો ખાણ હોય છે અને સોનાને ગાળવા માટે પણ જગા હોય છે. લોઢું જમીનમાંથી કાઢવામાં આવે છે અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે. માણસ અંધકારને સીમા ઠરાવે છે અને ગાઢ અંધકારના તથા મૃત્યુછાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે. ઈશ્વરે આ પૃથ્વી ઉપર અને પૃથ્વીના પેટાળમાં ચાંદી, સોનું, પિત્તળ, લોખંડ વગેરે અનેક ધાતુઓ મૂકી છે. મિત્ર, અને ઈશ્વરે પૃથ્વીના પેટાળમાં જે કંઈ મૂક્યું છે તેનો માણસ આજે ઉપયોગ કરે છે અને દુરુપયોગ પણ કરે છે. બંને કરે છે. 4મી અને 5મી કલમમાં શું કહે છે? માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે, ત્યાં થઈને જનાર તે ખાણ વિશે જાણતા નથી. તેઓ માણસોથી દૂર લટકે છે, તેઓ આમ તેમ ઝૂલે છે. પૃથ્વીમાંથી તો અન્ન નીપજે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી કંઈ ઉકળતું હોય એમ થાય છે. હવે આ પૃથ્વી મિત્ર આપણને કેટલી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે, જરા વિચાર કરો. ખોરાકથી માંડીને કિંમતી અતિ મૂલ્ય પાષાણો, રત્નો અને હીરાઓ પણ. જ્યારે આ પૃથ્વી આટલી સુંદર છે ત્યારે એના સર્જનહાર કેટલા બધા સુંદર અને ભલા હોઈ શકે. મિત્ર, ઈશ્વર ખરેખર અદ્ભુત છે. મિત્ર, આવા અદ્ભુત ઈશ્વરે આપણને તેમનાથી ગુપ્ત કે અજ્ઞાન નથી રાખ્યા. આ ઈશ્વર તો સદેહે આપણી મધ્યે આવ્યા અને વસ્યા અને આપણા માટે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર સિદ્ધ કર્યો છે. શણગાર સજો વીર લારે છે હથિયાર
આત્મિક શણગાર સજો વીરના રે છે યારે વીરના આત્મિક શણગાર સજો વીરના રે છે યારે વીરના ખેર આગળ જોઈએ 6 થી 11 કલમ. અયુબનું પુસ્તક 28મો અધ્યાય. તેના ખડકોમાંથી નીલમણીઓ મળે છે અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી અને બાજ પક્ષીની આંખે પણ તે જોયો નથી. મદોન્મત પશુના પગ ત્યાં પડ્યા નથી અને વિકરાળ સિંહ પણ ત્યાં થઈને ગયો નથી. તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે, તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે. તે ખડકોમાંથી નાળા ખોદી કાઢે છે અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે. તે નદીઓને વહેતી બંધ કરી દે છે અને ગુપ્ત વસ્તુઓને તે જાહેરમાં આણે છે. કિંમતી જવાહર, રત્નો, હીરા, સોનું, ચાંદી એ બધું પૃથ્વીના ઉડાણમાં છે, પર્વતોમાં છે. પણ જ્ઞાન ક્યાં મળે છે? જ્ઞાન 12 થી 20 કલમોમાં 2 વખત મિત્ર જ્ઞાન અને બુદ્ધિ ક્યાં મળે છે એ દર્શાવવામાં આવ્યું છે. તમે જુઓ, મારી સાથે સાથે 12 થી 20 કલમો જોશો. અહીંયા જુઓ તમે 12 થી 20 કલમો, અયુબનું પુસ્તક એનો 28મો અધ્યાય. 12 થી 20 કલમોમાં કહેવામાં આવ્યું છે પણ જ્ઞાન ક્યાંથી મળે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? મનુષ્ય તેની કિંમત જાણતું નથી અને વસ્તીવાળા ભાગમાં તે મળતું નથી. ઉડાણ કહે છે કે તે મારામાં નથી અને સમુદ્ર કહે છે કે તે મારી પાસે નથી. તે સોનાથી ખરીદી શકાય નહીં, તેની કિંમત બદલ રૂપું પણ તોડી અપાય નહીં. ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણીને ધોરણે તેની કિંમત થાય નહીં. સોનું અને બિલોર તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાના આભૂષણ તેને તોલે આવી શકે નહીં. પરવાળાનું તથા સ્ફટિક મણીનું તો નામ જ ન લેવું. જ્ઞાનની કિંમત તો માણેક કરતા વિશેષ છે. કુશ દેશનો પોખરાજ તેની બરાબરી કરી શકે નહીં અને ચોખ્ખા સોનાની કિંમત તેની બરાબર ન થાય. ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? આ કલમોમાં જ્ઞાન અને બુદ્ધિ ક્યાં ક્યાં નથી એ દર્શાવવામાં આવ્યું છે. હવે 21 અને 22 કલમો જુઓ. કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખેચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે. વિનાશ તથા મૃત્યુ કહે છે કે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે. જ્ઞાન અને બુદ્ધિ ગુપ્ત છે, ઢંકાયેલા છે, એમ આ બંને કલમો પ્રગટ કરે છે મિત્ર. હવે 23 થી 28 કલમો જુઓ. દેવ ઈશ્વર તેનો માર્ગ સમજે છે અને તે જ તેનું સ્થળ છે. કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ તળે તે સર્વત્ર જુએ છે. કોણ? ઈશ્વર. જ્યારે તે વાયુનું વજન કરે છે ત્યારે હા, તે માપથી પાણીને માપી નાખે છે. જ્યારે તેને વરસાદને સારું નિયમ તથા ગર્જનાની વીજને વાસ્તે માર્ગ ઠરાવ્યો ત્યારે તેણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું. તેણે તે સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય, ઈશ્વરની બીક એ જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. તમે જુઓ મિત્ર, તો ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે એના 111મા અધ્યાયની 10મી કલમમાં આ જ બાબત કહેવામાં આવી છે. નીતિવચનનું જે પુસ્તક છે એના પહેલા અધ્યાયની 7મી કલમ અને 9મા અધ્યાયની 10મી કલમમાં આ જ બાબત દર્શાવવામાં આવી છે. ઈશ્વરનું ભય એ જ જ્ઞાનનો આરંભ છે. ઈશ્વરની બીક, બીક એટલે ઈશ્વર રાક્ષસ જેવા છે ને આપણને બચકા ભરશે ને કરડી ખાશે ને મારી નાખશે ને આપણો નાશ કરી નાખશે, એ પ્રકારની બીક નહીં. ઈશ્વર પવિત્ર છે અને માટે એ પવિત્ર ઈશ્વરની પવિત્ર બીક એ જ્ઞાનનો પ્રારંભ છે. યાદ રાખો મિત્ર, માત્ર ઈશ્વર જ જ્ઞાન અને બુદ્ધિથી પૂરા માહિતગાર છે. બીજા અર્થમાં આપણે જોઈએ તો જ્ઞાન અને બુદ્ધિ ઈશ્વરની પાસે છે. માણસ વધારે ને વધારે અભ્યાસ કરે અને શોધખોળો કરે અને વસ્તુઓ બનાવીને પોતાને જ્ઞાની પુરવાર કરવા પ્રયત્નો કરે, જ્ઞાની તરીકેની પદવીઓ સિદ્ધ કરે, પણ એ કંઈ ઈશ્વરનું જ્ઞાન નથી. ઈશ્વરનું જ્ઞાન તો ઈશ્વરની ઓળખાણ અને ઈશ્વરને જાણીને ઈશ્વરના માર્ગોમાં ચાલવું એ છે. મહાજ્ઞાની રાજા સુલેમાને, તમે એના વિશે સાંભળ્યું હશે, મહાજ્ઞાની રાજા સુલેમાન વિશે.
હવે એના જમાનામાં એના જેવો બીજો કોઈ જ્ઞાની પુરુષ નહોતો. એ જ્ઞાન અને બુદ્ધિ વિશે શું કે છે એ તમે જુઓ. નીતિવચનનું પુસ્તક તમે જુઓ 9મા અધ્યાયની 10મી કલમ. તો એમાં કહેવામાં આવ્યું છે કે યહોવાનો ભય, ઈશ્વરની બીક એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. એટલે તમે જુઓ મિત્ર, જ્ઞાન અને બુદ્ધિ ઈશ્વર આપે છે. બાઇબલમાં ઈશ્વર કહે છે કે જે મને ઓળખે છે તેની બુદ્ધિ સારી છે. જે જ્ઞાન બુદ્ધિ તમને સત્ય જીવંત ઈશ્વરથી દૂર લઈ જાય એ જ્ઞાન નથી, અજ્ઞાન છે એ તો. કારણ કે માણસ પોતાની દુર્વાસનાને પોષવા માટે અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા માટે, વર્તવા માટે પોતાને જ્ઞાની સમજીને, બુદ્ધિ સમજીને, જાહેર કરીને, પોતાને જ્ઞાની અને બુદ્ધિવાન જાહેર કરીને એક દુષ્ટ પ્રાણીને પણ લજ્જા આવે ને એવા ભયંકર દુષ્ટ કૃત્યો કરતો હોય છે. જે જ્ઞાન વિનાશક છે, જે જ્ઞાન શૈતાની છે, એ ઈશ્વર પાસેથી નથી આવતું મિત્ર. એ જ્ઞાન નથી, પણ એ તો માણસનો ખોટો આત્મસંતોષ છે કે પોતે જ્ઞાની છે. જ્ઞાન નિર્મળ છે, જ્ઞાન પવિત્ર છે, જ્ઞાન ન્યાયી છે અને એ માત્ર ઈશ્વર પાસેથી જ મળે છે. શું આવું જ્ઞાન મિત્ર તમને ઈશ્વર પાસેથી મળ્યું છે? શું તમે ઈશ્વર પાસેથી સાચું અનંતકાલીન જ્ઞાન એ પ્રાપ્ત કરવા માંગો છો? ઈશ્વર તમને આ જ્ઞાન, આ મર્મ આપવા માંગે છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વગુપ્ત બાબતોનો મર્મ છે, સર્વગુપ્ત રહસ્યનું પ્રકટીકરણ છે. અને એટલા માટે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન વિશે બાઇબલમાં નીતિવચનના પુસ્તકના 8મા અધ્યાયમાં ખૂબ અદ્ભુત બાબતો કહેવામાં આવી છે. તમે મારી સાથે સાથે જુઓ નીતિવચનનું પુસ્તક 8મો અધ્યાય એનો જુઓ. નીતિવચનનું પુસ્તક 8મો અધ્યાય એની 14મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ડાપણ તથા કૌશલ્ય મારા છે, હું બુદ્ધિ છું, મને સામર્થ્ય છે. 22 અને 23 કલમ જુઓ. યહોવાહે સૃષ્ટિ ક્રમના આરંભમાં તેના આદિ કૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું, જ્ઞાનને, બુદ્ધિને. 23મી કલમ. સદાકાળથી આરંભથી પૃથ્વી થયા પહેલા મને સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્ઞાન વિશે આગળ 35 અને 36 કલમ શું કહે છે? કેમ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે, મને ધિક્કારનારા સઘળા મોતને ચાહે છે. બાઇબલમાં નીતિવચનનું જે પુસ્તક છે મિત્ર, એમાંની આ બધી કલમો મેં તમને વાંચી સંભળાવી જ્ઞાન વિશે, બુદ્ધિ વિશે. અને આ જ્ઞાન તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ જ્ઞાન આજે તમને સાચી સમજણ આપે છે, સાચી દિશા બતાવે છે અને તમને જીવન, સાર્વકાલિક જીવન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 10મી કલમમાં કહે છે કે તમને જીવન મળે, ભરપૂર જીવન મળે, પુષ્કળ જીવન મળે, એ માટે હું આવ્યો છું. એટલે ખરું જીવન, સાર્વકાલિક જીવન અને પૃથ્વી ઉપરનું વાસ્તવિક જીવન. ત્યારબાદ મિત્ર આપણે જોઈએ તો યોહાને લખેલો પહેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 11મી અને 12મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે આપણને સાર્વકાલિક જીવન આપ્યું છે અને આ જીવન તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. જેને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેને જીવન છે અને જેને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી તેને જીવન નથી. ને એનો અર્થ એ થયો કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેની પાસે, એની પાસે ઈશ્વરનું જ્ઞાન છે અને જેની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી એની પાસે ઈશ્વરનું જ્ઞાન નથી. ઈશ્વરે આપણને સાર્વકાલિક જીવન આપ્યું છે અને આ જીવન તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. જેને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેને જીવન છે અને જેને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી તેને જીવન નથી. જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળે છે તેમને જીવન મળે છે, વાસ્તવિક અને સાચું જીવન મળે છે. પરમ પવિત્ર પરમેશ્વરની ઓળખાણ એ જ મિત્ર બુદ્ધિનો પ્રારંભ છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને સાચી બુદ્ધિ, સાચું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો છો. કારણ કે સાચું જીવન પરમ પવિત્ર પરમેશ્વરની ઓળખાણ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઉપલબ્ધ થઈ શકે છે. ઈશ્વર ઉપર એ વિશ્વાસ સાથે
ઈશ્વર ઉપર એ વિશ્વાસ સાથે તમે ઈશ્વરને શરણે આવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને ઈશ્વર તમને એ જ્ઞાનથી ભરપૂર કરશે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. તો મિત્રો, આજે આપણને અય્યુબ મારફતે જાણવા મળ્યું કે કષ્ટ અને મિત્રોના આરોપો વચ્ચે પણ અય્યુબ તેની નિર્દોષતાનો ત્યાગ નહીં કરે એવું વચન આપે છે. અય્યુબ ઈશ્વરના અંતિમ ન્યાય પર ભાર મૂકતા સ્વીકાર કરે છે કે દુષ્ટ વ્યક્તિ ભલે તાત્કાલિક રીતે સમૃદ્ધ થઈ જાય, પણ તેનું જીવન અંતે તો ખાલીપણું અને નિરાશાથી ભરેલું છે, જે ઈશ્વરના ન્યાયની જીત દર્શાવે છે. આમ દુષ્ટ લોકો ઈશ્વરના ન્યાયાસનથી બચી શકતા નથી. આમ તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે અય્યુબ ઈશ્વરના ન્યાય અને સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખવાના મહત્વ પર ભાર મૂકે છે. માણસ ભૂમિમાંથી દુર્લભ અને કિંમતી ખજાનો શોધી શકે છે, ભૌતિક જ્ઞાન મેળવી શકે છે, પરંતુ સાચું જ્ઞાન અથવા દિવ્ય જ્ઞાન માત્ર અને માત્ર ઈશ્વર પાસેથી જ મળે છે. જ્ઞાન અને સમજણ ધન અને ભૌતિક સંપત્તિ કરતાં વધારે મૂલ્યવાન છે. અંતમાં મિત્રો એટલું જ કહેવાનું કે સાચું જ્ઞાન, ઈશ્વરનો ભય રાખવો અને તેમની આજ્ઞાઓનું પાલન કરવું તે છે. આજે તમે સાચું જ્ઞાન ક્યાંથી મેળવવાની અપેક્ષા રાખો છો? મારા આ પ્રશ્ન પર વિચાર જરૂરથી કરજો અને અમને જરૂરથી ફોન કરજો. અમે આપના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને બુદ્ધિ આપો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે અમને જ્ઞાન આપો છો. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો કે અમે અમારા જ્ઞાન પર, અમારા ડહાપણ પર આધાર ન રાખતા અમે તમારો ડર રાખીએ, તમારી બીક રાખીએ, તમારો આદર કરીએ અને અમે તમને મહિમા આપનારા બાળકો બનીએ, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપ સર્વની સંભાળ રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આભાર. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ખૂની. આજનો પ્રશ્ન છે, સોનાથી શું ખરીદી શકાતું નથી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.